મિત્રો મજામાં ને બીજું શું આવે પાણી આવો પાણી આવનાર શું હવે આપણે ખેતરના રસ્તાએ આવી ગયા છીએ અને તમને હું બતાવું તો બધી બાજુ આમ જંગલ જેવું હોય એવું લાગે છે અને આ રસ્તો જોવો જંગલ જેવું જ છે તો આપણે હવે ખેતર તરફ જઈશું અને આપણો ખેતરવાળો જે મેન રસ્તો છે ને એ બતાવો. કેમ છો મિત્રો, મજામાં ને? SRB ફાર્મિંગ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કર્યો છે. આજે આપણે જઈ રહ્યા છીએ ખેતર તરફ, કારણ કે આજ ખેતરમાં શું થઈ રહ્યું છે બહુ દિવસ થયા તો જોઈએ કે અત્યારે રોપણી થઈ ગઈ છે કે શું બાકી છે. અને અત્યારે બાકીમાં બીજું ખાતર પણ લઈ જઈ રહ્યા છે, એ પણ આપણે ઇકોમાં જ લઈ રહ્યા છીએ. તો અત્યારે જઈએ આપણે, હવે અમે તમને બતાવીશું. તો ચલો આપણે ખેતર તરફ જઈએ અને ખેતરવાળો રસ્તો બતાવું પણ તમને. તો ચલો બતાવીએ. હવે આપણે ખેતર તરફ જઈ રહ્યા છીએ. આજે બહુ દિવસ થયા ખેતરનો વિઝિટ ઉપર ગયે, તો આજે આપણે ખેતરમાં જઈશું અને જોઈશું કે અત્યારે આપણે જે રોપણીનો ટાઈમ થયો હતો એ રોપ્યા પછી કેટલા દિવસ થયા. તો આપણે હવે ડાયરેક્ટ ખેતરમાં જઈએ અને જોઈએ તો આપણે જે મોટા ભાગે બધું રોપણી પૂરી થઈ ગઈ છે અને અત્યારે બીજું જે બાકી છે એના માટે આપણે ખાતર લઈ જઈએ છીએ. તો આપણે હવે બતાવીએ, જઈએ અને જોઈએ તો ખરા કે અત્યારે કેવું કન્ડિશન છે, શું છે, પ્રોબ્લેમ કઈ છે કે નહીં. તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ ખેતરવાળા રસ્તે જઈને આપણે મળીએ. અત્યારે આપણે ચાલુ ગાડીમાં છીએ, તો આપણે હવે ડાયરેક્ટ ખેતરમાં જઈને મળીએ, બરાબર. તો હવે આપણે ખેતરના રસ્તાએ આવી ગયા છીએ અને તમને હું બતાવું તો બધી બાજુ આમ જંગલ જેવું હોય એવું લાગે છે અને આ રસ્તો જોવો જંગલ જેવું જ છે. તો આપણે હવે ખેતર તરફ જઈશું અને આપણો ખેતરવાળો જે મેન રસ્તો છે ને એ બતાવો. તો તમને નવાઈ લાગશે કે આવી જગ્યા પર ખેતર છે. તમે ચારે બાજુ જોઈ શકો છો, ચારે બાજુ જંગલ જેવું છે ને વચ્ચે એક રસ્તો છે ખાલી. તો આપણે આગળ બતાવીએ, આપણા ખેતરમાં જવાનો રસ્તો પણ બતાવીએ અને આપણે એક વસ્તુ બતાવીએ કે આપણા ખેતર જવાના રસ્તા પર શું વસ્તુ જોવા મળશે તો એ પણ બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ ભાઈ એક ખેડૂતની લાઈફ કહેવાય કે એમને ઘણો બધા નવો મોડ જોવા મળતો હોય છે અને તમે જોઈ શકો છો ચારે બાજુ. તમને આ પણ બતાવીએ અને તમને હવે ખાસ ચીજ છે એ આવી રહી છે. હવે તમે જોઈ શકો છો આગળ તમને હું બતાવું તો જો આ જે આપણો રસ્તો છે એની બાજુમાં જ એક નદી છે. એ નદીનું પાણી જ આપણા રસ્તાની અંદર આપણા ખેતરમાં આવે છે અને એનું જ પાણી ખેતરમાં ચાલે છે. તો હવે આપણો મેન રસ્તો બતાવીએ. આ જે આપણા ખેતરમાં જવાનો મેન રસ્તો, એટલે કે આ જે રસ્તો છે કાચો છે. તો અત્યારે તો વાંધો નહીં, શિયાળા ઉનાળામાં કઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ ચોમાસાની અંદર આ રસ્તા પર ગાડી ના જાય, ખાલી ટ્રેક્ટર જ અવર જવર થાય છે. તો પણ આપણે આપણા ખેતરની અંદર શાકભાજીનો ધંધો કરીએ અને શાકભાજીની ખેતી કરીએ છીએ. એ ટ્રેક્ટરમાં જે પણ માલ આપણે શાકભાજી નીકળે છે એ ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવે. તો તમે રસ્તો જોઈ શકો છો, આજુબાજુ જંગલ છે. તો આ રીતેનો રસ્તો છે ને આપણે દર વખતે આ જ રસ્તા પર આવીએ છીએ. તો તમે રસ્તો જોઈ લીધો. હવે ટૂંક જ સમયમાં આપણો ખેતર પણ આવી જશે અને હજુ નજીકથી તમને હું આપણે જે નદી છે એ નદી બતાવું. તો આપણા જે ખેતર છે એને બિલકુલ અડીને જ નદી છે. તો આ જે છે નદી જો આ જે છે ને એ નદી છે. આપણા ખેતરની નજીક જ નદી જોવા મળશે તમને.
અને આપણે હવે ખેતરમાં જઈ રહ્યા છીએ. હવે આપણે બતાવીશું, અત્યારથી સ્ટાર્ટ થઈ જશે તો આપણે જ્યાં સુધી ઊભા રહીશું ત્યાં સુધી આપણું ખેતર છે. તો તમે જોઈ શકો છો. હવે અત્યારે જે પહેલો આપણો ખેતર જોવા મળશે એ દૂધીનું છે, એ બીજા ભાઈનું છે. તો આ જે ખેતર છે દૂધીનું, એ બીજા ભાઈનું છે. અને આની અંદર જો પારા બંધાઈ ગયા છે. હવે આની પણ રોપણી ચાલુ થવાની છે. અને આ દૂધીનું ખેતર છે આપણું, એટલે કે બીજા ભાઈનું છે. એવા પૂરું થવા આવ્યું છે. એમની નવી દૂધી બીજે ચાલુ થવાની તૈયારી છે. જો આ ખેતરની અંદર પારા બંધાઈને પાણી ચાલુ છે. ઓરવણ થઈ જશે પછી આની અંદર ટામેટાનું રોપાણ થશે. તો આ રહ્યું આપણું ખેતર. અને આ જે આગળની ટામેટી છે એની અંદર પણ પાણી ચાલુ છે. આ અત્યારે બીજા પાક માટે રેડી થઈ રહ્યું છે ખેતર. અને આમ જે જૂની ટામેટી છે એ આગળની ટામેટી છે. તો આપણે ખેતરમાં પહોંચી ગયા છે. અને આ જે નવું રોપણ આપણે ટામેટાનું કરવીએ છીએ, અને આ જે દૂધી છે આ દૂધી છે. ચલો હવે આપણે પહોંચીએ ખેતરે. તો પછી આપણે ખેતરના દર્શન કરાવીએ. હેલો મિત્રો, મજામાં ને? બીજું શું આવે? પાણી આવો, પાણી આવનાર શું? ચલો ખેડૂત મિત્રો, આપણે ખેતરની વિઝિટ ઉપર જઈએ. જે બતાવવા આપણે લાવ્યા હતા તો તમે જોઈ શકો છો પાણી ચાલુ છે. અને ફૂલ જોશથી પાણી જાય છે. અને આ જે વરવણ થાય છે તમે જોઈ શકો છો. અને આ બાજુ જે દૂધી છે, દૂધીનો પ્લોટ છે. આ પાણી જાય છે. તો આપણે નીકળી ગયા છે વિઝિટ ઉપર. અને જે ટામેટી છે એના શું છે એ અત્યારે કયા સ્ટેજ ઉપર છે, અને અત્યારે સ્થિર છે કે કઈ પ્રોબ્લેમ છે, આના વિશે જાણવા નીકળી ગયા છે. અને આ તમે જોઈ શકો છો અત્યારે સારું એવું ફૂટફાટ અને સારો એવો વિકાસ જોવા મળશે તમને. અને અમુક જગ્યાએ ફ્રૂટ સેટિંગ પણ ચાલુ થઈ ગયું છે. તો આ એ જોવા આવ્યા હતા. આજે આપણે એની વિઝિટ કરી. હવે બીજી બતાવીશું થોડા આગળ જઈને. તો આપણે જે નવું રોકાણ કર્યું છે તો એ નવું રોપણના 2-3 દિવસ થયા છે. તો 2-3 દિવસની અંદર કેવું એની અંદર રિઝલ્ટ જોવા મળે છે, અને અત્યારે કેવી કન્ડિશનમાં છે, તો એના વિશે આપણે જાણીશું. અને એ જોઈશું તો અત્યારે જે નવું રોપણ છે એના આપણે બતાવીશું. તો આ નવું રોપણ તમે જોઈ શકો છો. આ બધું 2-3 દિવસ પહેલાં જ આનું રોપણ થયેલું છે. અને અત્યારે કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન સ્થિર દેખાય છે. અને લગભગ સામે જે પેલી વાળ દેખાય છે એટલા સુધી આપણે ટામેટાનું રોપણ થઈ ગયું છે. અને આ બાજુ પણ આ જે છે એ આગળની ટામેટી છે, એટલે કે 10મા મહિનાની ટામેટી છે. તો તમે જોઈ શકો છો. તો આપણે એની જોવા જ આવ્યા હતા. તો આપણે બતાવીએ તમને નજીકથી કે અત્યારે છોડની કન્ડિશન કેવી છે. તો આ જે તમે જોઈ શકો છો અત્યારે છોડ કમ્પ્લીટ દેખાય છે. અને આ 2-3 દિવસનું રોપાણ છે. આ જે વસ્તુ છે એ વિરંગ વેરાયટી છે. તો આ ખેતરમાં કંઈક અલગ જ જોવા મળે છે. આ બાજુ ટામેટીમાં પાણી ચાલુ છે. જે આ પેલાની છે એની અંદર. તો હવે આપણે આજે આટલું જ બતાવીશું. અને આજે વિઝિટ કરી આપણે ખાલી આજે તો જોવા જ આવ્યા હતા સ્પેશિયલ, કે અત્યારે ટામેટીની કન્ડિશન કેવી છે. અને આપણે જોઈ લીધું છે. કન્ડિશન તો સારી છે. હવે આગળ જોઈશું એને
10-15 દિવસના ગેપની અંદર આપણે બતાવતા રહીશું, એટલે કે 5-6 દિવસના ગેપની અંદર કે કન્ડિશન કેવી થાય છે ને શું એની અંદર પ્રોબ્લેમ આવે છે, અથવા તો કંઈક એને કઈ વસ્તુની જરૂર છે, તો એ પ્રમાણે આપણે આની અંદર આપીશું. તો ખેતરમાં આવું જ જોવા મળે કે કોઈ પણ પાક અથવા તો જે આ નવી વૃક્ષો છે કે આ આજુબાજુ છે, તો આ સામે જે ઝાડ દેખાય છે એની નીચે નદી જાય છે. એટલે કે મેં કહ્યું એ પ્રમાણે આગળ આપણે કે ખેતરની નજીક જ નદી છે, તો એનું પાણી જ આ બધે આવે છે. તો આપણે બધું જોયું. તો અત્યારનું જે મોસમ છે એ પણ સારું છે. અને આપણે જે ટામેટાનું રોપાણ છે એ ટાઈમસર થઈ ગઈ, રોપી નાખ્યું છે. એટલે હવે કંઈ ટેન્શન છે નહીં. તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો માટે અને આવા જ બ્લોગ જોવા માટે SRB ફાર્મિંગ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ધન્યવાદ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી વાત વિશે વાત કરીશું. તો નવા વિડીયોમાં તમને હવે મળીશું. ત્યાં સુધી બાય.